શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાના જુઠ્ઠાણાનો થયો પર્દાફાશ। એબીપી અસ્મિતાએ પ્રદ્યુમન વાજાના જુઠ્ઠાણાનો ભાંડો ફોડ્યો। તમામ શાળામાં પુસ્તકો પહોંચી ગયા હોવાનો શિક્ષણ મંત્રીએ દાવો કર્યો હતો। ધોરણ 9 થી 12ની અનેક શાળામાં હજી સુધી પુસ્તકો નથી પહોંચ્યા। ધોરણ 9 થી 12ની અનેક શાળામાં ઘણા વિષયના પુસ્તકો નથી પહોંચ્યા। નવા શૈક્ષણિક સત્રને 1 મહિનાનો સમય વીત્યો। 1 મહિના પછી પણ વિદ્યાર્થીઓ પુસ્તકોથી વંચિત। एबीपी अस्मिताના સંવાદદાતાએ શાળામાં પહોંચીને તપાસ કરી। પુસ્તકો ન મળ્યા હોવાની વાત શાળાના આચાર્યએ સ્વીકારી। જો શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા હજી સુધી પુસ્તકો નથી પહોંચ્યા। પુસ્તકો વગર વિદ્યાર્થીઓ કેવી રીતે ભણશે તે મોટો સવાલ છે। શિક્ષણ મંત્રીએ શું કહ્યું આપને સંભળાવીએ। ગુજરાતની બધી જ શાળાઓમાં પાઠ્યપુસ્તકો પહોંચી ગયેલા છે અને આપના ધ્યાનમાં કોઈ એવી શાળા હોય કે જ્યાં પાઠ્યપુસ્તકો નથી મળ્યા તો મારું ચોક્કસ ધ્યાન દોરજો। રાજકોટમાં શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાના જુઠ્ઠાણાનો પર્દાફાશ થયો। 1 મહિના બાદ પણ રાજકોટની ઘણી શાળામાં પુસ્તકો પહોંચ્યા નથી। ધોરણ 11-12ના વિદ્યાર્થીઓને બુક્સ મળી નથી। આ વિદ્યાર્થીઓ પુસ્તકો વગર અભ્યાસ કરી રહ્યા છે। ભણશે ગુજરાત ગણશે ગુજરાતની વાતો વચ્ચે રાજ્યની અંદર ધોરણ 10, 11, 12ના અમુક પુસ્તકો મળતા નથી। ખાસ કરીને હવે ધોરણ 11, 12ના પુસ્તકો મળતા નથી। હરેન્દ્રસિંહ ડોડિયા વિરાણી સ્કૂલના પ્રિન્સિપાલ છે અને વર્ષોથી તેઓ શિક્ષણ ક્ષેત્રનો અનુભવ ધરાવે છે। આપણે સાહેબ સાથે વાત કરીશું। સાહેબ, શું હકીકત છે, કયા કયા પુસ્તકો નથી? ખાસ કરી દર વર્ષે જાન્યુઆરીથી એપ્રિલ સુધીમાં છે એ નવા શૈક્ષણિક સત્રના પુસ્તકો પાઠ્યપુસ્તકો છે આવી જતા હોય છે। ખાસ કરી સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ છે તેમાં સરકાર દ્વારા છે તે આ પાઠ્યપુસ્તકો આપવામાં આવતા હોય છે, પરંતુ આ વખતે યુદ્ધના કારણે અને કાગળની શોર્ટેજ હોવાના કારણે આ વર્ષે મોડું થયું છે। ખાસ કરી દર વર્ષે જૂનના પ્રથમ વીકમાં કે બીજા વીકમાં છે શૈક્ષણિક સત્ર શરૂ થતું હોય છે। આ વખતે 8મી જૂનના રોજ છે શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે। ધોરણ 9 અને 10ના પાઠ્યપુસ્તકો છે એ વિદ્યાર્થીઓને અપાઈ ગયા છે, પરંતુ ધોરણ 11 કોમર્સ, ધોરણ 11 સાયન્સ, ધોરણ 12 કોમર્સ અને ધોરણ 12 સાયન્સના અમુક પુસ્તકો છે હજુ પણ આવવાના બાકી છે। અત્યારે વિકલ્પ સ્વરૂપે ખાસ કરી ધોરણ 10 અને 12 છે બોર્ડનું વર્ષ છે, ત્યારે વિકલ્પ સ્વરૂપે આ તમામ વિદ્યાર્થીઓને સ્માર્ટ બોર્ડ જે સરકારશ્રી તરફથી આપવામાં આવેલા છે તેની PDF છે એ સ્માર્ટ બોર્ડની અંદર સેવ કરી અને તેની મદદથી છે એ વિદ્યાર્થીઓને અત્યારે ભણાવવામાં આવે છે। સાહેબ, શું તકલીફ વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ પરેશાન હોય, ખાસ કરીને 12મા ધોરણ હોય, વિજ્ઞાન પ્રવાહ કે કોમર્સ હોય, વિદ્યાર્થીઓને શું તકલીફ? ખાસ કરી અને એક તરફ આપણે મોબાઈલ છે એનાથી આપણે દૂર કરવાના બાળકોને પ્રયત્ન કરતા હોય છે કે